આજકાલ વોટ્સએપ સ્ટેટસનો સાચો હેતુ ક્યાંય ખોવાઈ ગયો છે। ઘણા લોકો સ્ટેટસ પોતાની ખુશી, સારા વિચારો અથવા પ્રેરણાદાયક વાતો શેર કરવા માટે નથી મૂકતા, પરંતુ કોઈને ટોણો મારવો, કોઈને જલાવવા અથવા કોઈને નીચું બતાવવા માટે મૂકે છે। કોઈ વ્યક્તિ ગુસ્સો બતાવવા માટે સ્ટેટસ મૂકે છે, તો કોઈ સીધું કહેવાની જગ્યાએ સ્ટેટસ દ્વારા બીજાને જવાબ આપે છે। અને આ બીમારી આપણા સમાજમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે। સમાજના સારા કહેવાતા લોકો બી આમાં છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવી નાની નાની બાબતો સમાજમાં કેટલી મોટી ખરાબી ઊભી કરે છે? ગેરસમજો વધે છે, સંબંધોમાં તિરાડ પડે છે, મિત્રો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે અને પરિવારની શાંતિ પણ ખોરવાઈ જાય છે। આજે સમાજમાં વધતા ઝઘડા, ઈર્ષ્યા, હસદ અને નફરત પાછળનું એક કારણ એ પણ છે કે આપણે વાતચીત કરીને સમસ્યા ઉકેલવાના બદલે સ્ટેટસ દ્વારા એકબીજાને નિશાન બનાવીએ છીએ। જો સ્ટેટસ જ મૂકવું હોય તો એવું મૂકો ને કે જે કોઈને પ્રેરણા આપે, કોઈનું મનોબળ વધારે, કોઈના ચહેરા પર સ્મિત લાવે, હાસ્ય લાવે। સારા વિચારો ફેલાવો, સકારાત્મક સંદેશ, પોઝિટિવ મેસેજ આપો અને લોકોના દિલોને જોડવાનું કામ કરો। યાદ રાખો, એક સારું સ્ટેટસ સમાજને વધુ સારો બનાવી શકે છે, જ્યારે એક ખોટું સ્ટેટસ સંબંધોમાં ઝેર ભરી શકે છે। તેથી નકારાત્મકતા નહીં, નેગેટિવિટી નહીં, સકારાત્મકતા ફેલાવો, પોઝિટિવિટી ફેલાવો। એવા સ્ટેટસ મૂકો કે જેનાથી સમાજમાં પ્રેમ, એકતા અને સારા વિચારોનો પ્રચાર થાય। તો દોસ્તો, આજથી જ નિશ્ચય કરો કે સ્ટેટસ એવા મૂકીશું કે લોકોના દિલ જીતી લઈશું, દિલ દુભાવશું નહીં। થેન્ક યુ સો મચ।